બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી ખપરો વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વૈરાટ પર્વનું આજે શ્રવણ કરશો 30મું કડવું। 29મા કડવામાં આપે સાંભળ્યું કે ઓત્રા કુંવરે રાજા વૈરાટને કહ્યું છે કે આપણી મારી બહેન ઓત્રાનો વિવાહ કરી દઈએ અને વાજતે ગાજતે રાજવંશીનો વેશ ધરાવીને પાંડવોને તેડી લાવીએ તાતજી। વૈરાટ ખુશ થયો છે ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો 30મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવો વૈરાટ પર્વ મહિમા। હાથ બંધાવીને વૈરાટ ચાલ્યો નેત્રમાં ભરતો પાણી। વૈરાટ રાજાની સાથે ચાલી સુદક્ષણા જે રાણી। દરવાજા બહાર આવ્યા કે ભીમે દીઠા સાર। ધર્મને કયો વૈરાટ આવ્યો ને આવી એની નાર। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ વૈરાટ પર્વનો મહિમા સમજાવું। હાથ બંધાવીને વૈરાટ રાજા ચાલ્યો છે। નેત્રમાં નીર જાય છે, આંસુ જાય છે, નેત્રમાં પાણી ભરેલું છે। વૈરાટ રાજાની સાથે એની સુદક્ષણા નારી હતી એ ચાલી। દરવાજાની બહાર આવ્યા, ભીમે જોયા। ધર્મરાજને કહ્યું છે કે વૈરાટ રાજા આવે છે ને એની નાર આવે છે। એટલે ધર્મને દ્રૌપદી દોડ્યા જઈને છોડ્યા હાથ। ખમ્મા ખમ્મા કરી બેઉને ચોપ્યાર દિયાની સાથ। એટલે બોલ્યા વૈરાટ રાજા મેણ ઘટતું કીધું। ચકલી માળે ગરુડ આવ્યા ને દાસ તણું કામ કીધું। તે માટે હું નહીં જીવવાનો પાડીશ મારી આ કાય। જો મુજને જીવાડવો હોય તો વરો મારી કન્યા।
ધર્મરાજાએ દ્રૌપદી દોડીને જઈને હાથ છોડ્યા છે અને ખમ્મા ખમ્મા કરી અને વૈરાટ રાજાને સુદક્ષિણાના હૃદયની સાથે ચોંપ્યા છે. એટલે વૈરાટ રાજા બોલ્યા છે કે મેં ખૂબ ઘટતું કર્યું. ચકલીના માળે ગરુડ આવ્યા અને મેં દાસનું કામ સોંપ્યું, માટે હવે હું નથી જીવવાનો. મારી આ કાયાને પાડીશ ને મને જો તમારે જીવાડવો હોય તો મારી કન્યાને વરો. એટલે ધર્મે ધોલ મારી એ શું બોલ્યો અનાડી, ઓત્રા કુંવરી મારે ખોળે બેસાડીને મેં રમાડી. તેનું તું એવું કેમ બોલ્યો, વૈરાટ કહે કયું કરો, ગમે તેમ કરી લો ને કન્યા જેને ફાવે તે વ્રો. એટલે ભીમે ચરણ દબાવ્યો ને ધર્મરાયનો સાર, કન્યા લેવાની કબૂલ કરો વરનાર સે તૈયાર. એટલે ધર્મરાજાએ ધોલ મારી વૈરાટ રાજાને અનાડી એ શું બોલ્યા, ઓત્રા કુંવરી તો મારે ખોળે મેં રમાડી છે ને એનું તો એવું કેમ બોલે છે. ત્યારે વૈરાટ રાજા કહે છે કે મારું કયું કરો ને તમે જે ભાઈને ફાવે તે મારી કન્યાને વરો. એટલે ભીમે ચરણ દબાવ્યો ધર્મરાજાનો, કન્યા લેવાની કબૂલ કરો વરનાર તૈયાર છે. એટલે ધર્મે ધોલ મારી હું બોલ્યો કેમ, ઓરે ભાઈ મેં શું કહ્યું ગાજીને બોલ્યો ભેમ. વૈરાટ રાજા મરે બિચારો તો કેવા કહેવા શું, વૈરાટ રાજા મરે બિચારો તો કેવા કેવા શું દીવા. એ કન્યાનો અભિમન્યુ સાથે કરી લ્યો વિવાહ. ધર્મરાજાએ ધોલ મારી તો એવું કેમ બોલ્યો ભીમ. ત્યારે ગાજીને ભીમ બોલ્યો છે કે વૈરાટ રાજા બિચારો મરી જાય તો આપણે કેવા દીવા કહેવાશું, સત્યવાદી થોડા કહેવાશું. એ કન્યાનો આપણા અભિમન્યુની સાથે વિવાહ કરી લો. ધર્મ કહે ખરું કયું ભાઈ ટળી ગયો મારો વહેમ, ભીમ કહે તમે વગર વિચાર્યો માર્યો તમાચો કેમ. ધર્મ કહે ભૂલ છે મારી તે શુભ વિચાર લીધો, પછી કયું વૈરાટ રાજાને શું તશું વિવાહ કીધો. કઈ વૈરાટ રાજાને પોતાના શું તશું વિવાહ કીધો. ભીમે કહ્યું એટલે વૈરાટ રાજા ધર્મરાજ કહે છે કે ભાઈ તે ખરું કહ્યું, હવે મારો વ્યામ ટળ્યો. તો ભીમ કહે છે કે તમે વગર વિચારે મને કેમ તમાચો માર્યો. ધર્મરાજ કહે છે કે મારી ભૂલ છે. પછી વિચાર કરીને વૈરાટ રાજાને કહ્યું અને સગાઈ કરી. એટલે વૈરાટ બહુ થયો રાજી ને ઉતરાવ્યા પહોંચે ના કેશ, વનકુળ ઉતરાવીને લેવડાવ્યો રાજવંશીઓનો વેશ. પોડવો ને વનકુળ ઉતરાવીને લેવડાવ્યો રાજવંશીઓનો વેશ. વાજતે ગાજતે ગામમાં આવ્યા, વાજતે ગાજતે ગામમાં લાવ્યા વૈરાટ પત્ર લખાવે. કંકોત્રી લખો કુંતાજીને જાન લઈને આવે. અર્જુને એક પત્ર લખ્યો ને દ્વારિકા આનંદ ભેર,
તમારા ભાણેજને લઈને આવો વૈરાટ રાયને ઘેર. હસ્તિનાપુરથી જાન લઈને આવજો યાદવ સાથ. પૂર્ણ શોભાએ પધારવાનું તે તો તમારે છે હાથ. સગાઈ કરી અને વૈરાટ રાજા બહુ રાજી થયો. પાંચે પાંડવોના કેસ ઉતરાવ્યા અને વનકુળ ઉતરાવી અને રાજવંશીઓનો વેશ ધારણ કરાવ્યો. વાજતે ગાજતે રાજા વૈરાટ પાંચે પાંડવોને સતી દ્રૌપદીને ગામમાં લાવ્યા. અને પછી વૈરાટ રાજા પત્ર લખાવે છે કે કુંતા માતાજીને કંકોત્રી લખો કે જાન લઈને આવે, અભિમન્યુની જાન લઈને આવે મારી દીકરી ઓતરા કુંવરીને પરણાવવા માટે. અર્જુનજી એક પત્ર દ્વારિકામાં લખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણજીના નગરી દ્વારિકામાં મારા ઠાકોરજીને મારા દ્વારકાવાળા કૃષ્ણ કનૈયા ઘનશ્યામને પત્ર લખ્યો છે કે તમારા ભાણેજને લઈ અને વૈરાટ રાજાને ઘરે પ્રભુ તમે ને બળદેવજી સહપરિવાર સાથે સર્વ યાદવોને લઈ અને હસ્તિનાપુરથી જાન લઈને બધા યાદવો સાથે પૂર્ણ શોભાએ અહીંયા પધારવાનો એ તમારા હાથમાં છે પ્રભુ. પછી બીજો પત્ર લખ્યો હસ્તિનાપુરમાં. વિદુર કાકા જાન લઈને વહેલા આવજો યા. સર્વ કુટુંબને આવજો લેતા જો આવે દુર્યોધન. તો અતિ આનંદ થાય મને અમારું મન. બીજો પત્ર હસ્તિનાપુરમાં વિદુર કાકાને લઈને લખ્યો છે કે વિદુર કાકા જાન લઈને વહેલા અહીંયા આવજો, બધાય કુટુંબને સાથે લેતા આવજો ને જો દુર્યોધન આવે તો અતિ આનંદ થાય અને અમારો માન વધે. એવી રીતે પત્ર લખીને મોકલી કંકુતરી. હળી મળીને આવજો સર્વે વળી આવશે શ્રી હરી. બે કંકુતરી બે સ્થળ પહોંચી દ્વારિકામાં વંચાય. પાંડવ પ્રગટ્યા ખબર જાણીને સર્વેને ખુશી થાય. બળદેવજી કહે કુટુંબ સર્વે ચાલો સૌ નર નારી. વાજતે ગાજતે જાન લઈને નીકળી આ ગીરધારી. પ્રભુ કહે બારોબાર ચાલો ને જઈએ હેડંબાવન. ગટોર ગચ્છને ઘેર રહ્યા છે સુભદ્રાય ભીમન. એમ જાણીને હેડંબાવનમાં પ્રેમ થકી પરવરિયા. દેખી ગટોર ગચ્છ સામો આવ્યો ને સૌ યાદવ્યું ઉતર્યા.
એવી રીતે પત્ર લખે વૈરાટ રાજા એને કંકોત્રીઓ મોકલી છે, હળી મળીને બધા આવજો. વળી ભગવાન શ્રી હરિ દ્વારકા વાળો આવશે. 2 કંકોત્રી 2 સ્થળે પહોંચી છે. દ્વારિકામાં વંચાણી છે, પાંડવો પ્રગટ્યા એ ખબર જાણીને બધાને ખૂબ ખુશી થઈ. બળદેવજી કહે છે કે બધાએ કુટુંબ સાથે ચાલો. બધાએ નરનારી વાજતે ગાજતે જાન લઈને પ્રભુ મારો નાથ ગિરધારી નીકળ્યા છે. ભાઈ બળદેવજી ભગવાન દ્વારિકા વાળો સર્વ યાદવો નરનારી વાજતે ગાજતે જાન લઈને નીકળ્યા. મારો ભગવાન દ્વારિકા વાળો પ્રભુ કહે છે કે આપણે બારોબાર હેડંબા વન જઈએ, અને ઘટોત્કચને ઘરે રહ્યા છે સુભદ્રા અને અભિમન્યુ, માટે ચાલો બધાએ હેડંબા વન જઈએ. એમ જાણીને હેડંબા વનમાં પ્રેમથી પ્રભુ ત્યાં પરવર્યા અને હેડંબા વનમાં આવ્યા, અને ઘટોત્કચ સામો આવ્યો છે, અને બધા યાદવો ત્યાં ઉતર્યા. વાજતે ગાજતે ઘટોત્કચે ભગવાનનું બધાનું સામૈયું કર્યું, અને હેડંબા વનમાં ત્યાં બધા યાદવો ઉતર્યા છે. બળદેવે બહેન બોલાવી, બોલી સુભદ્રા વચન, ભાણેજ ભગીની પર ઘેર રાખ્યા ને શું ખાવા ખૂટ્યું અન્ન. બળદેવ કહે બોલશો નહીં, વાંકા દિવસ હોય તે વારે સૌની ફરે વૃત્તિ ને શત્રુ થાય સૌ કોઈ. બીજી ત્રીજી વાત મૂકી દો ને પત્ર જોઈ થાવ તૈયાર. અભિમન્યુનું લગ્ન કર્યું છે ને પ્રગટ્યા છે કુંતી કુમાર. બળદેવજીએ બહેનને બોલાવી. સુભદ્રા બોલી છે કે ભાણેજને ભગીની પર ઘરે તમે રાખ્યા. બહેન ભાણેજને બહેનને શું તમારા ઘરે ખાવા અન્ન ખૂટી ગયું ભાઈ? બળદેવજી કહે છે કે બેન બોલશો નહીં કાંઈ. વાંકા દિવસ હોય તે વારે બધાની વૃત્તિ ફરી જાય અને બધાએ શત્રુ થઈ જાય. બીજી ત્રીજી વાત બેન મૂકી દો, પત્ર જોઈને તૈયાર થાઓ. અભિમન્યુનું લગ્ન કર્યું છે અને કુંતીના કુમાર પ્રગટી ગયા છે. અભિમન્યુ એટલે બોલ્યો ચાલો ઘટોત્કચ વીર, તુજ વિના હું નહીં જવાનો ઓ બંધુ રણધીર. ઘટોત્કચ તવ તૈયાર થયો, જવાનો ઉમંગ ચડ્યો. મેઘવર્ણ સુત ઘટોત્કચનો ને તે તવ પૂંઠે પડ્યો. મેઘવર્ણ સૂત ઘટોત્કચનો તે તવ પૂંઠે પડ્યો. તેને પણ ત્યાં સાથે લીધો હરખ ઘણેરો છે ઉર. વાજતે ગાજતે આવ્યા સૌ નગર હસ્તિનાપુર. અભિમન્યુ એટલે બોલ્યો છે કે મારા ભાઈ ઘટોત્કચ વીરા, તારા વિના હું જવાનો નથી. અભિમન્યુ ઘટોત્કચને કહે છે કે મારા ભાઈ હું તારા વગર પરણવા જવાનો નથી. ઘટોત્કચ તારે તૈયાર થયો છે અને જવાનો ખૂબ ઉમંગ ચડ્યો છે. માફ કરશો. અને મેઘવર્ણ નામનો જે ઘટોત્કચનો પુત્ર છે મેઘવર્ણ, એ સાથે ચડ્યો છે કે પિતાજી હું સાથે આવીશ. હવે ઘટોત્કચ, અભિમન્યુ અને મેઘવર્ણ એ ત્રણ તૈયાર થયા. એને સાથે લીધો મેઘવર્ણને. ખૂબ હરખ છે મનમાં, અને વાજતે ગાજતે બધા નગર હસ્તિનાપુરમાં આવ્યા છે.
વિદુરજીને ઘેરે આવ્યા વિયોગ સૌના ટળ્યા, ભક્તને ઘેર છે કુંતા માતા તેમને સર્વે મળ્યા. વાદ્ય ગાધ્ય બધા નગર હસ્તિનાપુરમાં આવીને વિદુર કાકાને ઘરે આવ્યા છે. બધાના વિયોગ ટળ્યા છે, કારણ ભક્ત વિદુરજીના ઘરે રાખેલા છે કુંતા માતાને. આપ આગળ સાંભળી ચૂક્યા છો. એમને બધા મળ્યા છે. એવે ભીષ્મને દ્રોણ આવ્યા કૃપાચાર્ય, અશ્વત્થામા તે પણ આવ્યા ને મળ્યા દેવ મોરાર. પ્રભુ કહે ચાલો ભીષ્મ દાદા દ્રોણને તેડીને જઈએ, દુર્યોધનને સમજાવીને જાનમાં આવવા કહીએ. બધાય મળ્યા છે. એટલામાં ભીષ્મ પિતા અને દ્રોણ ગુરુ આવ્યા, કૃપાચાર્ય આવ્યા, અશ્વત્થામાજી આવ્યા, એ બધાય મળ્યા. એટલામાં મારો મોરારી દ્વારિકા વાળો આવ્યો, દેવ મોરાર પણ મળ્યા. પ્રભુ કહે છે કે હવે ભીષ્મ દાદા આપણે દ્રોણને તેડીને જઈએ, દુર્યોધનને સમજાવીને જાનમાં આવવા માટે કહીએ. એમ ધારીને ગયા સભામાં જ્યાં બેઠો ભૂપાળ, કહ્યું કે આ કંકુતરી છે વૈરાટમાં વે વિશાળ. દુષ્ટ કહે કે શરત તોડીને પ્રગટ્યા કુંતીના તન, ગામમાં પેસવા દેવા નથી ને ફરીથી કાઢું વન. અમારે જાને આવવું નથી કઈ કર્યા વિદાય, તબ 5 સતી આને યાદવ જાન લઈને જાય. વિરાટનગર થી લગભગ આવ્યા ગૌ છેટે વિશ્રામ, વિરાટનગર થી લગભગ આવ્યા ગૌ છેટે વિશ્રામ કર્યા. વરઘોડો ગામમાં સોજે લેવો ને તંબુ તાણી ઉતર્યા. એક તંબુમાં પ્રેમદાસ સર્વે, એકમાં પુરુષ માત્ર. એક તંબુમાં બાળક સર્વે, છેડાયા સુપાત્ર. એકાંતમાં એવે પ્રભુ બેઠેલા, જ્ઞાનથી કર્યો વિચાર. ભાણેજ મને વિઘન કરશે જો વર્ષે આનાર. દુર્યોધનને જઈને કહ્યું છે ત્યારે દુષ્ટ દુર્યોધન કહે છે કે શરત તોડીને કુંતીના તન પ્રગટ્યા, એમને ગામમાં પેસવા દેવાના નથી ને ફરીથી વનમાં કાઢવાના છે, અમારે જાને આવવો નથી એમ કરીને તેમને વિદાય કર્યા. ત્યારે પહોંચે સતિયા અને યાદવો જાન લઈને જાય છે. વૈરાટનગર થી લગભગ 1 ગાઉ છેટે રહ્યા ત્યારે વિશ્રામ કર્યો કે આપણે ગામમાં સાંજે વરઘોડો લેશું એમ જાણીને તંબુ તાણીને ઉતર્યા છે. એક તંબુમાં બધી સ્ત્રીઓ છે, એકમાં બધા પુરુષો છે, એક તંબુમાં બાળકો છે, બધા ડાયા અને સુપાત્ર બાળકો છે. એકાંતમાં મારો દ્વારિકા વાળો પ્રભુ બેઠેલા છે. એમને જ્ઞાનથી વિચાર કર્યો કે આ ભાણેજ અભિમન્યુ મને વિઘ્ન કરશે જો આ નારીને વર્ષે તો. ઓત્રાનું મોઢું દેખશે તો યુદ્ધે પછી નહીં જાય, પછી ભાણેજ મરવાનો નથી મૃત્યુ મારું થાય. માટે આ વિવાહ તોડાવું ધાર્યું વિશ્વના ભૂપ,
ભાણેજનું મન ભમાવવાને ધર્યું વિપ્રનું રૂપ. વૃદ્ધ જ ગાત્ર તુંબી પાત્ર ટીપણું ખોશી લીધું. જ્યેષ્ઠિકા ગ્રહી ગયા તંબુમાં બન્યા વિદ્વાન જોશી. કે જો આ ઓતરાને વર્ષે અને ઓતરાનું મોઢું દેખશે તો પછી યુદ્ધમાં નહીં જાય અભિમન્યુને, પછી મારો ભાણેજ મરવાનો નથી અને જરૂર મારું મૃત્યુ થશે. માટે હું આ વિવાહ તોડાવું એવું જાણીને વિશ્વના ભૂપ દ્વારિકા વાળે મારે સાંભળીએ ભાણેજનું મન ભમાવવા માટે બ્રાહ્મણનું રૂપ ધર્યું છે. વૃદ્ધ શરીર ધારણ કર્યું છે, હાથમાં તુંબી પાત્ર લીધું છે, ટીપણું ખોસી લીધું છે કમરમાં, અને હાથમાં જ્યેષ્ઠિકા લાકડી પકડીને તંબુમાં ગયા છે. વિદ્વાન જોશી બન્યા છે ભગવાન. તંબુમાં પેઠા કર જોવાને બેઠા યાદવ વતન ના જુએ. દાખલે દાખલા મેળવે પૂરા અને સર્વે ના સંદેહ ખુવે. ભગવાન દ્વારિકા વાળો તંબુમાં બેઠા છે વિદ્વાન જોશી બનીને, અને બધાનો હાથ જોવે છે યાદવોનો. દાખલે દાખલો પૂરો મેળવે છે પ્રભુ, એટલે બધાના સંદેહ ખોવાય છે. એટલે સર્વ બાળક બોલ્યા સંદેહ ક્યારે ટળશે. હાથ જુઓ અમારા અભિમન્યુનો અને કન્યા કેવી મળશે. એટલે પ્રભુએ રેખા જોઈ, રેખા પોતે શ્રી જગદીશ. સૌ સામું જોઈ મોઢું ઉતારી ધૂણાવ્યું પોતે શીશ. આ કન્યા કઈ નથી સારી, બહેરી બોબડી કાળી. અભિમન્યુ જાતું પાછો કદ્રુપ વૈરાટ બાળી. અભિમન્યુ કહે ભૂલ્યા મહારાજા, કન્યા દેખીને મન ઠરે. કદ્રુપ કન્યા હોય તો મારો તાત વિવાહ ન કરે. જાઓ મહારાજા જૂઠા તમે છો ને તવયું ઉઠ્યા ભગવાન. જાણ્યું કે અહીં કઈ ન ચાલ્યું ને થયા અંતર ધ્યાન. બધા બાળક બોલ્યા છે કે અમારા અભિમન્યુનો હાથ જોવો ને એમને કન્યા કેવી મળશે પંડિતજી. એટલે પ્રભુએ જોઈ, રેખા જોઈ પોતે ભગવાને, બધાના સામું જોઈને મોઢું ઉતારી અને પોતે માથું ધૂણાવ્યું છે કે આ તો કાંઈ સારી કન્યા નથી, બેરી બોબડી કાળી. અભિમન્યુ તો પાછો જા, કદ્રુપ છે વૈરાટની દીકરી. અભિમન્યુ કહે છે કે મહારાજ તમે ભૂલ્યા, કન્યા દેખીને મન ઠરે. કદ્રુપ ન હોય કન્યા, ને કદ્રુપ હોય તો મારો બાપ વિવાહ કરે જ નહીં, સગાઈ કરે જ નહીં, સગપણ કરે જ નહીં. જાઓ મહારાજ તમે જૂઠા છો. ત્યારે ભગવાન ઉઠ્યા છે, મનમાં જાણ્યું છે કે અહીંયા તો કઈ ન ચાલ્યું ભાણેજની આગળ, અને અંતર ધ્યાન થયો છે મારો ઠાકોરજી દ્વારિકા વાળો. નગરમાં સરખી સરખી સાહેલી રમતી તી ઓતરાની સાથ. ત્યો જોશીને રૂપે આવ્યા પોતે દીનાનાથ. લાવો રે બહેનો હાથ જોઉં, બોલી છોકરીઓ સાથ. આવરે ઓતરાને કેવો મળશે ને જુઓ બહેનનો હાથ. ભગવાન અંતર ધ્યાન થઈને નગરમાં સરખી સહેલીઓ સાથે ઓતરા રમતી હતી. ત્યાં જોશીને રૂપે બ્રાહ્મણને રૂપે પોતે દીનાનાથ આવ્યા કે બહેનો લાવો કોઈનો હાથ જોવો હોય તો. ત્યારે છોકરીઓ બોલી છે કે આ ઓતરાને કેવો વર મળશે જુઓ ને, આ બહેનનો હાથ જુઓ. ત્યારે પ્રભુએ હાથ જોવા લીધો. પ્રભુએ હાથ જોવા લીધો ને જોવી ધૂણાવ્યું શીશ.
જો બહેન ખરી વાત કરું તેમાં ન ધરવી રીશ. એમ કહીને કહ્યું પ્રભુએ આવર નથી રૂપાળો, હોઠ જાડા ને દાંત લાંબા ને બોબડો ને વળી કાળો. જોતામાં ઓકારી આવે ને તેનાથી લગન કરવું, ઓરે વતરા સત્યમાં ને તો જીવ્યાથી ભલું મરવું. તવે વતરા કહે જાઓ જૂઠા ને અર્જુન નંદન કેવા, મહારાજ તમે છો કોઈ કપટી ને વરસે અર્જુન જેવા. પ્રભુએ હાથ જોવા લીધો વતરાનો, જોઈને શીશ ધોણાવ્યો. જો બેન ખરી વાત કહું એમાં તું રીસ ન કરતી. એમ કહીને પ્રભુએ કહ્યું કે આ વર તો રૂપાળો નથી, એના હોઠ જાડા છે, દાંત લાંબા છે, બોબડો છે અને વળી કાળો છે. એને જોતામાં ઉલટી આવી જાય, એનાથી લગ્ન કરવો વતરા સત્ય માન તો એનાથી જીવ્યાથી ભલું મરી જવું. ત્યારે વતરા કહે છે કે જાઓ તમે જૂઠા છો મહારાજ, અર્જુનના નંદન કહેવાય તો મહારાજ અર્જુન જેવા જ છે, તમે તો કોઈ કપટી છો એટલે આવું જૂઠું બોલો છો. તવે અંતર ધ્યાન થઈ ગયા પ્રભુને લાગ્યું દિલમાં દુઃખ, જાણ્યું કે વર કન્યાને મારે જોવા ન દેવું મુખ. ભગવાન ત્યારે અંતર ધ્યાન થઈ ગયા અને દિલમાં ખૂબ દુઃખ લાગ્યું. મનમાં જાણ્યું છે કે મારે હવે વરકન્યાને મોઢું એકબીજાનું જોવા દેવું નથી. એમ જાણી વંટોળ કીધો ને પ્રભુએ માયા દાખી, કાંકરા ઉડાડી વરકન્યાની આંખો પૂરી નાખી. તતડાવીને તાવ મૂક્યો પોતે શ્રી ભગવાન, પહેલું અભિમન્યુ ને દુઃખ મૂક્યું ખળભળી બધી જાન. નેત્રે માતાએ પાટા બાંધ્યા ને ઓચિંતો પડ્યો ત્રાસ, તે પછી ઓત્રા કુંવરીને દુઃખ મૂક્યું અવિનાશ. ઓત્રાને પણ એમ જ થયું, બંધાવ્યા ચક્ષુએ પાટા, પાછલા પહોરે તૈયાર કીધા ને વરઘોડાના ઉભરાટા. વાજતે ગાજતે ઘોડે બેસાડ્યો વરરાજા ને તહેવાર, જાન લઈને ગામમાં ગયા પોતે જુગદા ધાર. ભગવાને મનમાં જાણ્યું કે હવે વરકન્યાને મારે મોઢું જોવા દેવું નથી. એમ જાણીને વાયરો વંટોળ કર્યો અને પ્રભુ એવી માયા દાખવી છે કે કાંકરા ઉડાડી અને વરકન્યાની આંખો ભરી દીધી. તતડાવીને તાવ મૂક્યો ભગવાને. અભિમન્યુને એવું કર્યું, ઓત્રાને પણ એવું જ કર્યું છે. એની માતાએ આંખે પાટા બાંધ્યા ને ઓત્રા કુંવરીને દુઃખ મૂક્યો અવિનાશી, એને પણ એવું જ થયું. પાટા બંધાવ્યા ચક્ષુએ પાછલા પોરે પછી તૈયાર કર્યો છે. વરઘોડાના ઉભરાટ થયા, વાજતે ગાજતે ઘોડે બેસાડ્યો વરરાજાને, જાન લઈને ગામમાં ગયા પોતે ભગવાન. વરઘોડો લઈને આવ્યા પોતે પુણ્ય શ્લોક, કહે વલ્લભ જોવા મળ્યું મનુષ્ય સર્વ અથોક. આગળની કથા
31મા કડવામાં આપ સર્વ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.